નમસ્કાર મિત્રો, આપને એક ખાસ વિનંતી છે, વિડીયોને લાઇક કરજો અને જય લક્ષ્મીમાં કોમેન્ટમાં લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા નિરંતર આપની પર બની રહે। જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે। રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે। મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે। તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો। તમે તમારી સુવિધા માટે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો। પરિવારનો કોઈ સભ્ય આજે તમને આશ્ચર્યચકિત કરી શકે છે। તમે તમારા દિલથી લોકો વિશે સારું વિચારશો, તમારા સંબંધો સુધરશે। પરંતુ સલાડ છે કે આજે પૂછ્યા વગર કોઈને પણ સલાડ ન આપો। આજે તમારા નજીકના લોકો સાથે તમારી નિકટતા વધશે અને તમારે દરેક સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જાળવવો પડશે, નહીંતર તમારી વાતથી કોઈને ખરાબ લાગશે। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે। જો તમે વિદેશ પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે। તમારે કોઈ પણ જોખમી કામ કરવાથી બચવું પડશે, નહીંતર તમને નુકસાન થઈ શકે છે। વેપારી લોકોનું કામ ધીમું રહેશે અને તેમની કેટલીક બાબતોમાં સમસ્યાઓ અને ચિંતાઓ થઈ શકે છે। અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે। કાર્યસ્થળમાં ખાનદાની બતાવીને તમે તમારા જુનિયરની કેટલીક ભૂલોને પણ માફ કરશો, જેનાથી પરસ્પર તાલમેલ સુધરશે। બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો કેટલીક બચત યોજનાઓ પર ધ્યાન આપશે। કાયદાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવી। મિથુન રાશિ। આજનો દિવસ મિથુન રાશિના લોકોના પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો લાવ્યો છે। કાર્યસ્થળ પર કેટલાક કામ માટે તમને પ્રશંસા પણ મળી શકે છે। તમારે કોઈ પણ પ્રોપર્ટીનો સોદો ખૂબ જ સમજી વિચારીને કરવો પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। લવ લાઈફમાં આજે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ અને દલીલ થઈ શકે છે, પરંતુ તમારે આમાં ખૂબ કાળજી લેવી જોઈએ। જો તમે તમારા કોઈ પણ મિત્ર પાસેથી મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે। તમારા લગ્ન જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે। તમારો પ્રેમ અને સ્નેહ તમારા પરિવારના સભ્યો સાથે રહેશે અને તમે કાર્યસ્થળમાં તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો। રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે જાહેર સમર્થન મળવાથી ખુશી થશે, જ્યારે નોકરીમાં કામ કરતા લોકોને આર્થિક લાભ મળવાથી ખુશી થશે। તમારી નેતૃત્વ ક્ષમતા વધશે। આજે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે। તમે તમારા કોઈ મિત્રને મળી શકો છો। જૂની વાત યાદ કરીને તમે ભૂતકાળમાં ખોવાઈ શકો છો। સિંહ રાશિ માટે આજનો દિવસ તારાઓ કહે છે કે તમારો દિવસ તણાવપૂર્ણ રહેશે। ધંધાની ધીમી ગતિથી તમે ચિંતિત રહેશો। તમે આજે કેટલાક લોક કલ્યાણના કાર્યોમાં પણ સામેલ થશો અને ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે। તમે તમારા પ્રિયજનોની સલાહનું પાલન કરશો અને તમારી આધ્યાત્મિકતામાં પણ આજે રસ વધશે। જો તમે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરો છો તો તે તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અને કોઈ પણ કામમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો। તમારા માટે આજે તમારા જીવનસાથીની વાત અને વિચારોને મહત્વ આપવું વધુ સારું રહેશે, તેનાથી તમારા સંબંધોમાં સુધારો થશે। કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે। આજે તમારા પર કામનું દબાણ રહેશે। તમે તમારા બાળકની કારકિર્દીને લઈને ચિંતિત રહી શકો છો। તમે તમારી અંગત બાબતોમાં પણ સંપૂર્ણ રસ લેશો અને તમને કેટલાક નવા કરારોથી લાભ મળી શકે છે।
લોટરી કે શેરબજારમાં પૈસાનું રોકાણ કરનારા લોકોએ વધુ પડતા નાણાંનું રોકાણ કરવાનું ટાળવું પડશે, નહીં તો તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. આજે તમે તમારા જીવનસાથી માટે કેટલાક સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો. મિત્રો અને મહેમાનોના આગમનને કારણે આજે ઘરમાં ગતિવિધિઓ પણ જોવા મળશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે, જેનાથી તમને ખુશી મળશે. 7. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે. આજે તમારે પરિવારમાં તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવો પડશે, કારણ કે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરો છો તો તમારે તમારા જીવનસાથીની સલાહ લીધા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. કામ શોધી રહેલા લોકોને આજે કોઈ સારું કામ મળી શકે છે. જો તમારી કોઈ કાયદાકીય બાબત લાંબા સમયથી પેન્ડિંગ હતી તો તે પણ પૂરી થઈ શકે છે. લેવડદેવડમાં સાવધાની રાખો અને પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વધારે ઉત્સાહિત થવાનું ટાળવું પડશે અને કાર્યસ્થળ પર સખત મહેનત કરવી પડશે, તો જ તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શી શકશો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને તેમના કામમાં પણ વધારો થશે. કેટલીક અંગત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આજે તેમના કામ માટે સન્માન મળશે. આજે તમારું જાહેર સમર્થન પણ વધશે. તમારે તમારી કોઈ પણ જૂની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ, નહીં તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. 9. ધનુરાશિ. ધનુ રાશિ માટે આજે નક્ષત્રો કહે છે કે તમારે કોઈ પણ કામ ખૂબ સમજી વિચારીને કરવું પડશે. તમારા કેટલાક દુશ્મનો તમને કામ પર પરેશાન કરવાનો પ્રયાસ કરશે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમને શિક્ષકોનો સહયોગ પણ મળશે. કામની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને સારું કામ મળશે. સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી તમને સારો ફાયદો થશે અને કોઈ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા તેના નિયમોને ધ્યાનથી વાંચો, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમને તમારા પેન્ડિંગ પૈસા મળવાની અપેક્ષા છે. 10. મકર રાશિ. આ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. આજે તમારે તમારા કાર્યસ્થળમાં સાવધાન રહેવું પડશે. જો કે આજે તમને કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરીને નામ કમાવવાની તક પણ મળી શકે છે. તમારી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનશે. ઘરમાં મહેમાનના આગમનથી તમે ખુશ રહેશો. તમે કેટલાક મિત્રોને મળી શકો છો જેમની સાથે તમે તમારા મનની કેટલીક વાતો શેર કરી શકો છો. આજે તમારે સાવધાન રહેવું પડશે અને તમારા વડીલોની વાતનું સન્માન કરવું પડશે, નહીં તો તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. 11. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજે નક્ષત્રો કહે છે કે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસંગમાં ભાગ લઈ શકો છો. ધાર્મિક કાર્યો અને દાનમાં તમારી રુચિ વધશે. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સામેલ થવાની તક મળશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે ભાઈચારાને પ્રોત્સાહન આપશો અને જો તમે આર્થિક બાબતોને લઈને ચિંતિત છો તો તેનાથી તમને રાહત પણ મળશે. તમે તમારા બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશો અને આજે તેમની સાથે મનોરંજક પળો વિતાવશો. વૈવાહિક જીવનમાં આજે સુમેળ રહેશે. આજે તમે ઘર માટે કેટલીક મહત્વપૂર્ણ ખરીદી કરી શકો છો. 12. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમે કાર્યસ્થળે ખૂબ જ સારી રીતે કામ કરશો અને તમારો મૈત્રીપૂર્ણ સ્વભાવ તમારી ઓળખાણનો વ્યાપ વધારશે. તમે તમારી પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવશો અને તમારા પરિવાર સાથે ખુશીની પળો પસાર કરશો.
નજીકના સંબંધી સાથે ચાલી રહેલા મતભેદો અને તણાવનો આજે અંત આવશે. તમે દૂર રહેતા પરિવારના સભ્યને મળી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમને તમારા પિતા તરફથી લાભ મળશે. ધન્યવાદ મિત્રો. જય લક્ષ્મી માં.